જીભને ચીરકાળ યૌવન પ્રાપ્ત થયું છે. માણસ ગમે એટલો વૃદ્ધ થાય, દેહ પર કરચલી વળે, આંખે દેખાય નહીં, તરવરાટ નાશ પામે, પણ જીભ કદી વૃદ્ધ થતી જ નથી. એનો તનમનાટ તો જીવનના અંત સુધી એવો ને એવો જ રહે છે. જીભનું સ્વરૂપ ઘણું નાનું છે, પણ નાની એવી આ ચીજને જીતી લેવી એ કપરામાં કપરું કામ છે. મુખ મ્યાનમાં રહેતી જીભ એ બેધારી તલવાર છે. આ જીભ વશમાં રહે એ માટે કુદરતે એની આસપાસ દાંતરૂપી 32 ચોકીદાર ગોઠવ્યા છે. પણ જીભ એવી તો જબરી છે કે વખત જતાં દાંતોને પણ ઉખેડી નાખે છે, અને પોતે તો એવી ને એવી જ રહે છે. જીભ સંબંધો જોડી શકે છે, તેમજ તોડી પણ શકે છે. કોઈને એ ઘાયલ કરી શકે છે, તો કોઈનો ઘા પણ રૂઝવી શકે છે. જીભની સપાટી એવી વિચિત્ર છે કે ત્યાં પુષ્પો ખીલે છે, તેમ કાંટા પણ ઉગે છે. અતિશ્રમના પરિણામે દેહના અનેક અવયવ થાકી જાય છે, જ્ઞાનતંતુઓ થાકે છે, પણ જીભને તો એવું યૌવન પ્રાપ્ત થયેલું છે કે એને કદી થાક વર્તાતો જ નથી. અનેક પ્રકારની પ્રચંડ શક્તિ ધરાવતી આ નાનકડી જીભ પર કાબૂ મેળવવો એ અતિ વિકટ કાર્ય છે. અને જે લોકો જીભ પર જેટલે અંશે કાબૂ મેળવી શકે છે, એટલા અંશે એ જિંદગી જીતી શકે છે.